ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે છે ને અલીવાળું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9, એનું આપણે ઇન્ટ્રોડક્શન વાંચવાનું રહી ગયું છે. સો પ્લીઝ ટર્ન ટુ પેજ નંબર 73. ઓકે, અબાઉટ ધ ઓથર. Dhumketu was the pen name of Gauri Shankar Govardhan Das Joshi, a prolific writer who is considered one of the pioneers of the Gujarati short story. He was born in વીરપુર, ગુજરાત. ધૂમકેતુ જે છે એ પેન નેમ છે, એટલે લખવા માટેનું એને અલગ નામ રાખ્યું છે, પણ એનું ઓરિજિનલ નામ હતું ગૌરીશંકર ગોવર્ધનદાસ જોશી. એટલે એને જેટલા લખાણ કર્યા છે એ ધૂમકેતુના નામથી કર્યા છે, પણ એનું ઓરિજિનલ નામ ગૌરીશંકર ગોવર્ધનદાસ જોશી હતું. પ્રોલિફિક રાઇટર એટલે એક્સલન્ટ રાઇટર હતા, અને ગુજરાતી શોર્ટ સ્ટોરી લખવા માટે સૌથી સારામાં સારા ગણાતા હતા. એમનો જન્મ વીરપુર, ગુજરાતમાં થયો હતો. He published 24 collections of short stories and 32 novels on historical and social subjects and plays and travelogues. એમને 24 કલેક્શન શોર્ટ સ્ટોરીઝની બારે પાડી, 32 નોવેલ્સ લખ્યા એને હિસ્ટ્રી યા સોશિયલ સબ્જેક્ટ્સ ઉપર, પ્લેઝ એટલે કે નાટકો લખ્યા, અને ટ્રાવેલોગ્સ એટલે ક્યાંય તમે ટ્રાવેલ કર્યું હોય, યાત્રા કરી હોય, અને એના વિશે, એ જગ્યા વિશે તમે જે લખો છો કે તમે ત્યાં શું એક્સપિરિયન્સ કર્યું, એને આપણે ટ્રાવેલોગ કહીએ છીએ. His writing is characterized by a poetic style, romanticism and powerful depiction of human emotions. In 1935, he was awarded by the famous award of Ranjit Ram Gold Medal instituted by the Gujarat Sahitya Sabha for the best contribution to Gujarati literature, which he refused. 1935માં એમને સૌથી ફેમસ અવોર્ડ રંજીતરામ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો, જે ગુજરાત સાહિત્ય સભા તરફથી અપાયો હતો, અને સૌથી બેસ્ટ અવોર્ડ ગણાય છે ગુજરાતી લિટરેચર માટે, પણ એને લેવાથી ના પાડી દીધી. He was the only one to get કવિ નર્મદ ગોલ્ડ મેડલ for his devoted and clever literary activities. એ એકમાત્ર માણસ છે જેને કવિ નર્મદનું ગોલ્ડ મેડલ મળ્યું હતું, કેમ કે એને એટલું સારું લખાણ લખ્યું છે. He was an advisor to the Sahitya Academy in Delhi for Gujarat in 1957. 1957માં સાહિત્ય અકાદમી જે દિલ્હીમાં આવેલી છે, એમાં ગુજરાતના વતી એડવાઇઝર ધૂમકેતુ હતા. He won the rare honor to represent India for a book published in USA with the title Stories from Many Lands. એમને એક ખિતાબ પણ મળ્યું હતું. એમને યુએસએમાં એક બુક પબ્લિશ થઈ રહી હતી, ત્યારે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાનો ચાન્સ મળ્યો હતો. એ બુકનું નામ હતું સ્ટોરીઝ ફ્રોમ મેની લેન્ડ્સ, એટલે અલગ અલગ લોકોની, અલગ અલગ જગ્યાની સ્ટોરીઝ. This was a collection of the best stories from 60 countries. આ બુકમાં 60 કન્ટ્રીઝમાંથી બેસ્ટ સ્ટોરીઝ લઈને મૂકવામાં આવી હતી. His story, The Letter, found a place in it. એમાંથી આપણે આજે સ્ટોરી કરી રહ્યા છીએ, ધ લેટર, એ પણ એમાં મૂકવામાં આવી હતી. ધૂમકેતુ can be glorified as a prolific writer who has given a very vivid and wonderful description of the village and its people, along with the nature and loneliness of human beings. ધૂમકેતુ એક ખૂબ જ સારા રાઇટર હતા, જેમને વિલેજનું પણ એક બહુ સારું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, ત્યાંના લોકોનું સારું ડિસ્ક્રિપ્શન આપ્યું છે, ત્યાંના નેચરનું, અને માણસ કેવી રીતના બીજા માણસને એકલું પાડી દે છે એનું પણ એક સારું ડિસ્ક્રિપ્શન આપેલું છે. નેક્સ્ટ, અબાઉટ ધ સ્ટોરી. The title of the story, The Letter, is quite appropriate. આ સ્ટોરીનું જે ટાઇટલ છે, ધ લેટર, એકદમ બરાબર છે. It brings home the value of the letter, a symbol of one's love and concern. આનાથી આપણને એક લેટરની વેલ્યુ ખબર પડે છે કે એમાં કોકનો પ્રેમ યા કોકની ચિંતા પણ છુપાયેલી હોય છે. The story is about coachman Ali who could not bear the pain of separation when his daughter left after her marriage. આ સ્ટોરી એક કોચમેન અલી નામના માણસની છે, જેનાથી પોતાની દીકરી લગ્ન કરીને વહી ગઈ હતી, તો એની જુદાઈનું દુઃખ સહન નહોતું થતું.
His loneliness gained momentum with passage of time, in which he desperately waited for a letter from his daughter Miriam. એની એકલતા વધતી ગઈ ટાઈમની સાથે સાથે, અને એ પોતાની ડોટર મિરિયમ પાસેથી એક લેટર એક્સપેક્ટ કરતો હતો. The old man goes to the post office every day, occupying a particular seat with a fixed purpose, awaiting a letter from his daughter. આ જે બુઢો માણસ છે એ દરરોજ પોસ્ટ ઓફિસ જાય છે, ત્યાં એક જ જગ્યાએ બેસે છે એક જ કામથી, કે એને પોતાની દીકરીનો લેટર જોતો હતો. The author explains how empathy makes us understand each other and build strong relationships. આ સ્ટોરીથી ઓથર આપણને સમજાવે છે એમ્પથી એટલે જ્યારે આપણે પોતાને બીજાની જગ્યાએ મૂકીને જોઈએ ત્યારે આપણને ખબર પડે કે કેટલા દુઃખમાં છે. એ એમ્પથીનું મિનિંગ આપણને સમજાવે છે આ સ્ટોરીથી. One can feel the anxiety of other when one finds himself in that particular situation. આપણે કોઈ બીજાનું દુઃખ અને વ્યથા સમજી શકીએ છીએ જ્યારે આપણે પોતે એ સિચ્યુએશનમાં ફસાયેલા હોઈએ. Towards the end of the story, tortured with remorse and grief, the postmaster waits for news from his ill daughter, passing a restless night beside the charcoal cigarette. સ્ટોરીના છેલ્લે દુઃખ અને ચિંતાથી ટોર્ચર થતો પોસ્ટમાસ્ટર બી પોતાની બીમાર દીકરીના લેટરની રાહ જોવે છે. The author talks about how the feelings and emotions of a person, especially one who is aging, should be taken care of. ઓથર વાત કરે છે કે કેવી રીતના એક માણસની ફિલિંગ્સ અને ઇમોશન, સ્પેશિયલી જે લોકો બુઢા થતા જાય છે, એનું કેવી રીતના આપણે ધ્યાન રાખવું પડે છે. સો આની સાથે આપણું આ ચેપ્ટર ધ લેટર ટોટલી કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં સ્ટુડન્ટ્સ આપણે સ્ટાર્ટ કરવાના છીએ લાસ્ટ ચેપ્ટર, એટલે આપણું લાસ્ટ નહીં પણ બુકનું લાસ્ટ ચેપ્ટર છે લેમન યેલો એન્ડ ફિગ. એ આપણે સ્ટાર્ટ કરવાના છીએ અને એના પછી આપણે 2 ચેપ્ટર બાકી રહેશે. સો ઇન ધ નેક્સ્ટ સેશન વી વિલ સ્ટાર્ટ વિથ લેમન યેલો એન્ડ ફિગ, વિચ ઇઝ રિટન બાય મનોહર માલગાંવકર. રાઈટ, સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.